તો આ તરફ મહત્વના સમાચાર પર નજર કરીએ, જ્યાં સરકારી નોકરી આપવાના બહાને વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। વનરાજ રાઠોડ નામના વ્યક્તિએ 5 લોકો પાસેથી 14 લાખ પડાવ્યા છે। મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા અનિલ જમનાગીરી ગોસ્વામીના નામે છેતરપિંડી કરવામાં આવી। અમદાવાદ ખોખરના રહેવાસી અરવિંદ સિંહે ઇન્ફોસિટી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે। સચિવાલય ક્લાર્ક લેબોરેટરી ટેકનિશિયન વિભાગમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે। તો આ તરફ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું હતું તેની પર પણ નજર કરીશું, પરંતુ આ કૌભાંડ કે જ્યાં સરકારી નોકરી આપવાના બહાને અત્યારે કૌભાંડ આચરવાનો વધુ એક કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે। મહત્વનું છે કે જે રીતે અત્યારે આ નોકરી આચરવાનું, જે નોકરી સરકારી અપાવવા અને તેની લાલચ આપવાને લઈ અને જે રીતે અત્યારે કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેની અંદર સચિવાલયમાં જે ક્લાર્ક અને લેબોરેટરીને ટેકનિશિયન વિભાગની અંદર નોકરીની લાલચ આપવામાં આવી। 5 વ્યક્તિઓ પાસેથી વનરાજે 14 લાખ રૂપિયા પડાવ્યા। 5 વ્યક્તિ પાસેથી વનરાજે 3 લાખ લીધા છે અને સાથે ઓર્ડર આવ્યા બાદ બીજા રૂપિયા ચૂકવી દેવા વનરાજનું ફરમાન છે। તો સાથે વનરાજ રાઠોડ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે। ત્યારે કોણે કોણે ભોગ બનાવ્યા છે તેનું પણ સામે આવ્યું છે। મેહુલ ધમલ અને સાથે ધવલ પંડ્યા હાર્દિકે સચિવાલયમાં ક્લાર્ક માટે ફોર્મ ભર્યા હતા અને સાથે રાજકોટથી મિતેશે લેબોરેટરી ટેકનિશિયન માટે ફોર્મ ભર્યું હતું। ખોખરાના અરવિંદ સિંહે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો આ રીતે આ સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે અને સાથે પણ હવે આપણે જોઈશું કે કેવી રીતે અત્યારે આ એફઆઈઆર છે તે દાખલ થઈ છે, તેની પણ અત્યારે કોપી આપણી પાસે આવી ચૂકી છે। એફઆઈઆરની કોપી પર નજર કરીશું કે જ્યાં આગળ અત્યારે આ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન કે જ્યાં આગળ આ ફરિયાદ દાખલ કરવામાં આવી અને ગુનો બન્યાનો સમય છે, જે તારીખ છે 4/1/2024 અને 20/5/2025 સુધીનો આ સમય કે જે આ દરમિયાન, આ પીરિયડ દરમિયાન, આ સમયગાળા દરમિયાન આ ગુના આચરવામાં આવ્યા હતા। જે રીતે લાલચ આપવામાં આવી હતી તે રીતે અત્યારે બતાવવામાં આવ્યું છે અને લાલચ આપી અને સાથે જ આ રીતનું જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રીતે આ તરફ વાત કરીશું કે જે અરવિંદભાઈ છે તેમને અત્યારે પિતાંબરભાઈ કે જેઓ અત્યારે તેમના વિરુદ્ધ અત્યારે દાખલ કરવામાં આવ્યું છે એફઆઈઆરની આ કોપી છે જે આપણી પાસે આવી ચૂકી છે અને સાથે જ જે ઇન્ફોર્મેશન છે તેની પણ વાત કરી કે જે તહોમદાર છે તેમણે અત્યારે વનરાજસિંહ આ તરફ હટીસિંહ રાઠોડ કે જેમના નામે અત્યારે આ છે એફઆઈઆર તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાથે જ જે ફરિયાદી છે તેમને જે રીતે કૌભાંડ આચર્યું હતું અને જે લાલચ આપવામાં આવી હતી તે રીતે લાલચ આપ્યા બાદ આ જે સમગ્ર 5 જેટલા લોકો છે તેમને ઠગવામાં આવ્યા હતા અને આને જ લઈ અને ઇન્ફોસિટી ખાતે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે વનરાજસિંહ છે તેમની સામે આ દાખલ થઈ છે કમ્પ્લેન અને સાથે જ હવે આ તમામ 5 અત્યારે જેટલા પણ આમાં ભોગ બનનાર છે તેમાંથી એક વ્યક્તિએ કે જે અરવિંદભાઈ છે તેમણે અત્યારે ફરિયાદી ઇન્ફોસિટી પોલીસ મથકે કરી છે। એમની સાથે પણ સંપર્ક કરવાના છે આપણે, તેમણે કેવી રીતે અત્યારે આ ફરિયાદી કરી હતી અને કેવી રીતે તેઓ આમના સંપર્કમાં આવ્યા હતા, કેવી લાલચ તેમને આપવામાં આવી હતી તે રીતે અત્યારે સમગ્ર માહિતી છે તે પણ આપણે જાણીશું એમની પાસેથી, એમને પણ આપણે સંપર્ક કરવાના છે। પરંતુ સૌથી મોટી વાત કે ફરીથી સરકારી નોકરીના લાલચે આવતા આ 5 જેટલા લોકોને અત્યારે ઠગવામાં આવ્યા છે અને તેને જ લઈને અત્યારે ફરિયાદ ઇન્ફોસિટી ખાતે કરવામાં આવી છે। મહત્વનું છે કે જુદી જુદી નોકરીની લાલચ આપવામાં આવી હતી। સચિવાલયની અંદર ક્લાર્ક અને સાથે જે લેબોરેટરી ટેકનિશિયન છે તે માટેની અત્યારે જે જગ્યા છે તે આપવા માટેની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ વારંવાર આ રીતના બનાવો જ્યારે સામે આવે છે ત્યારે અનેક અત્યારે સવાલો ઉઠતા હોય છે અને ફરીથી આ રીતે સરકારી નોકરી આપવાની જે છેતરપિંડીનો આ કૌભાંડ છે તે સામે આવ્યો છે। તો ફરિયાદી અરવિંદભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અરવિંદભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ જે રીતે આ સૌથી મોટા સમાચાર, કારણ કે આપને જે રીતે લાલચ આપવામાં આવી હતી, આપને કહેવામાં આવ્યું હતું કે આપને આ રીતે સરકારી નોકરી આપવામાં આવશે, આપે સૌ પ્રથમ તો એ જાણવું છે કે આપને શેના માટે આ એપ્લાય કર્યું હતું,
શેના માટે, કઈ પોસ્ટ માટે આપને કહેવામાં આવ્યું હતું, કઈ લાલચ આપને આપવામાં આવી હતી અને આ વ્યક્તિ આપના સંપર્કની અંદર કેવી રીતે આવ્યો? હવે હું અરવિંદભાઈ જોશી બોલું છું અને ગાંધીનગર ખાતે હું બસ સ્ટેન્ડમાં બેઠો હતો. ત્યાં આ ભાઈ વનરાજભાઈ હઠીસિંહભાઈ રાઠોડ, રહેવાસી કણબાદ, તાલુકા મૂળી, જિલ્લો સુરનગર ના રહેવાસી અને ગાંધીનગર મુકામે રહે છે અને તે આ અવારનવાર આવા બધા કામ કરે છે. અને એને મને વાત કરેલી કે હું આ સરકારી નોકરી ઘણા બધાને મેં અપાવી છે અને હું આ કામ કરું છું. તમારે જો કોઈ પણ માણસ અત્યારે ઓલી જાહેરાત પડી છે મહાનગરપાલિકાની અંદર, કોઈ પણ વ્યક્તિએ જો એનું ફોર્મ ભર્યું હોય તો આ ફોર્મની અંદર હું એનો ઓર્ડર અપાઈ દઉં, પણ ઓર્ડરના 6 લાખ રૂપિયા થશે. અત્યારે હાલ 3 લાખ રૂપિયા રોકડા આપવાના અને 3 લાખ ઓર્ડર આવ્યા પછી અને 2 મહિના પછી આપવાના. અને એ રીતે અમે લાલચમાં આવી ગયા. એટલે મેં મારા સગા સંબંધીને વાત કરતા બધા વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, 3 લાખમાં જો ઓર્ડર આવતો હોય તો આપણે આપવા તૈયાર છીએ. એટલે 5 જણા તૈયાર થયા અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ અમને બધાને એક તારીખે બધાને બોલાયા અને અમને 15 લાખ રૂપિયા લઈ, આમાં એક જણા પાસે 2 લાખ રૂપિયા જતા, 3 લાખનો મેર ન પડ્યો એટલે 2 લાખ લઈને આવેલો અને કે 1 લાખ હું પછી આપીશ. એટલે દરેકને 3 લાખના ચેક આપ્યા. એની પાસે 4 ચેક હતા અને એક ચેક બીજા એના સાહેબ જેના સહીથી ઓર્ડર થાય છે એ અનિલગીરી ગોસ્વામીના નામનો ચેક પૂરો આપેલો. એ કે તમને આ લાખ આપશો એટલે હું તમને મારો ચેક આપી દઈશ. એટલે એને ઓનલાઈન 50,000 હજારના 2 વનરાજસિંહના નામના ચેક એના ખાતામાં નાખેલા. જે પૂરા થતા અમે એની પાસે ચેક ઓલો અનિલ ગોસ્વામીનો ચેક પાછો આપી અને એને વનરાજનો ચેક અમને આપેલો. જે 5 જણાને 3 લાખના ચેક આપેલા. પછી 6 મહિના 12 મહિના થતા અમે પૂછપરછ કરી કે ભાઈ હવે શું છે ઓર્ડર. તો આજ દિન સુધી અમને એવું લાગ્યું કે આ કોઈ ઓર્ડર આપવો એવો લાગતો નથી. એટલે અમે એને પૂછતું કે એને કે ભાઈ આ ઓર્ડર અઠવાડિયામાં નીકળવાનો છે, 15 દીમાં આવી રીતે અમને વધારે દે કરતા હતા. પછી કે હું સાહેબની ઓફિસમાં બેઠો છું, મહેસૂલના અધિકારી છે અનિલભાઈ ગોસ્વામી છે, એ જેના નામથી સહીથી ઓર્ડર થાય છે એ સાહેબ એ ઓર્ડર કરવાના છે. પછી અમે થોડો દબાણ કરતા પછી આ અનિલ ગોસ્વામીએ 17.5 લાખનો ચેક ભાઈ વનરાજભાઈ હઠીસિંહ રાઠોડના નામનો લખી અને વનરાજના ખાતામાં જમા કરાવેલો. જે મને એની 5ની નકલ મોકલાવી કે જો આ ચેક સાહેબે અમને આપી દીધો અને કે તમને બધાને પૈસા પરત આપી દઈશ, પણ આજ દિન સુધી અમને કોઈ પરત આપ્યા નથી. પછી પોલીસ ખાતામાં અરજી આપી, અરજી આપવાથી કે હું તમને બધાને પૈસા પાછા આપી દઈશ એમ કરતા 1 લાખ રૂપિયા અમને પરત આપેલા છે. અને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ અમે નોંધાવી છે અને અમારી ઉપર આ ફ્રોડ થયેલું છે. અને આવા રાજકોટ દરેક જિલ્લામાં આને ઘણા બધા કેસો કરેલા છે અને આને ફ્રોડ કરેલો છે. તો તાત્કાલિક આની ધરપકડ કરી રિમાન્ડ લઈ અધિકારી કોણ છે અને કોને પૈસા આપેલા છે એ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે. બિલકુલ. અને અરવિંદભાઈ, બીજો એ પણ પૂછવું છે આપને કે જે રીતે આ વનરાજસિંહ છે, વનરાજસિંહે શું અન્ય લોકોને પણ આ રીતે સંડોવાયેલા હતા? કારણ કે એ એવું કહી રહ્યા હતા કે અગાઉ પણ એમને નોકરી અપાઈ. કોઈની સાથે એવી આપની જાણ થઈ કે જેને નોકરી અપાઈ હોય તેમની સાથે આપની વાત થઈ હોય, કાં તો એમણે બતાવ્યું કે અમને અમે નોકરી અપાઈ છે? આ રાજકોટમાં ફોર્ડ કંપની છે, પૈસા લઈને કોઈને આપેલા નથી. અને અમે ફરિયાદ કરતા અમને લાખ રૂપિયા એ પોલીસ સ્ટેશનમાં 3 વાર એ લોકોએ બોલાયો અને પોલીસ સ્ટેશનમાં એને લાગે હું બધા પૈસા પાછા આપી દઈશું, આપણે કેસ કરવો નથી. અનિલ ગોસ્વામીને પણ બોલાયા તો અનિલ ગોસ્વામી કે હું આમાં કઈ જાણતા નથી, પણ આમાં ભરેલા એવું લાગે છે અમને તો. કારણ કે એને ચેક અમને આપ્યો 7.5 લાખનો ચેક. વનરાજભાઈ બતાવ્યો કે ભાઈ આ જો સાહેબે અમને પરત કરી દીધા છે, જે અમારા ખાતામાં જમા થાય છે હું તમને બધાને પરત કરી આપી. તો કેટલા લોકો અત્યારે તમારી સાથે હતા જેમને? મારી સાથે 5 જણા હતા. 5 જણા હતા જેમને લાલચ આપવામાં આવી? હા, અને 5 જણાના 3 લાખ રૂપિયા લીધેલા, 15 લાખ રૂપિયા હાલ રોકડા કેસ આપેલા. અત્યારે રોકડા આપ્યા ને 1 લાખ એના ઓનલાઈન એના ખાતામાં જમા કરાવેલા. પોલીસ દ્વારા તમને સંતુષ્ટકારક જવાબ મળી રહ્યો છે? પોલીસ શું કરી રહ્યા છે આ અંગે કાર્યવાહી? ખાતામાં 15 દિનની રેમી કે પૈસા અપાય પણ પોલીસ ખાતા કઈ કડક કાર્યવાહી કરતા નથી એવું અમને લાગે છે.
જી